થી રાજ્યમાં ભારે વરસાદની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। તેમણે કહ્યું કે બિહાર અને પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર ઊભું થશે, જેના લીધે ગુજરાતમાં વરસાદ પડશે। લો પ્રેશરની અસરથી વરસાદી સિસ્ટમ મજબૂત બનશે, તો 23 થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ પડશે। તો રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો 26 ઓગસ્ટ બાદ વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાની પણ તેમણે આગાહી આપી છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યમાં સારો વરસાદ પડવાની સંભાવના છે। ગુજરાતમાં રાજ્ય ભાગોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે, કારણ કે બિહાર અને બંગાળ તરફ થતું લો પ્રેશર અને તેની અસર છે તો મધ્યપ્રદેશ અને ગુજરાતના ભાગો સુધી થશે। અરબ સાગરની સિસ્ટમ જે છે એ મજબૂત થશે અને તે પણ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે। આથી તારીખ 23 થી 26માં પૂર્વ ગુજરાતના ભાગો, ગુજરાતના અન્ય ભાગો અને સૌરાષ્ટ્રના ભાગો તેમજ કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિ ભારેથી અતિ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે, સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નદી નાળા છલકાઈ જવાની શક્યતા છે। બંધોમાં પાણીની આવક આવશે, પછી કોઈ જગ્યાએ પૂરની શક્યતા રહેશે। તારીખ 25મી કે 26મી ઓગસ્ટ પછી પણ એક સિસ્ટમ મજબૂત થશે, તે પણ એમપી સુધી આવવાની શક્યતા રહેશે અને ગુજરાત સુધી પ્રભાવિત થશે। એટલે તારીખ 23 થી 27 સુધીમાં ગુજરાતભરમાં સારો વરસાદ થવાની શક્યતા છે।